હેલો મિત્રો, આજે હું તમને એક એવી એપ્લિકેશન વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જેના દ્વારા તમારું બાળક ઘરે બેઠા જ સારી રીતે અભ્યાસનો પુનરાવર્તન કરી શકે છે। જો આ પ્રકારની એપ્લિકેશન ખરીદવા જાઓ તો તમને ઘણી મોટી રકમ ચૂકવવી પડી શકે છે, પરંતુ ગુજરાત સરકાર તમને આ સુવિધા સંપૂર્ણ મફતમાં પૂરી પાડે છે। તો તમે આનો લાભ લેવાનું ચૂકશો નહીં અને તમારા બાળકને એક તેજસ્વી અને જ્ઞાની બનાવો। આજે હું તમને શીખવીશ કે કેવી રીતે જી શાળા એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવું। સૌપ્રથમ વિદ્યાર્થીનો યુ-ડાયસ નંબર અને ચાલુ મોબાઈલ નંબર એક કાગળ પર લખી રાખો અને હા, ખાસ ધ્યાનથી વિડિયો અંત સુધી જોવો, કારણ કે અંતે એક અગત્યની વાત જણાવીશ। એપ્લિકેશનની માહિતી આપતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને વિડિયો સારો લાગે તો લાઇક અને શેર કરજો। સૌપ્રથમ પ્લે સ્ટોર ખોલો, સર્ચ બારમાં જી શાળા સર્ચ કરો અને ઇન્સ્ટોલ પર ક્લિક કરો। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી ઓપન પર ક્લિક કરો। લોકેશન પરમિશન માગે તો એ પરમિશન આપો। તમારે વિદ્યાર્થી તરીકે લોગિન કરવું છે તો વિદ્યાર્થી ઓપ્શન પસંદ કરો અને જો તમારો જી શાળામાં પ્રથમ વખત લોગિન છે તો નોંધણી પર ક્લિક કરો। હવે તમારું 18 અંકનું નંબર લખો। વિગતો મેળવો પર ક્લિક કરો અને તમારું વિદ્યાર્થી નામ, અટક અને ધોરણ ચેક કરો। આ સાથે વાલીનો મોબાઈલ નંબર દાખલ કરો। પાસવર્ડ બનાવતા સમયે ધ્યાનમાં રાખવું કે તેમાં એક કેપિટલ અક્ષર, એક સ્મોલ અક્ષર, આંકડો અને વિશિષ્ટ ચિહ્ન હોવું જોઈએ। કુલ 8 અંકનો પાસવર્ડ હોવો જોઈએ। ઓટીપી મેળવો પર ક્લિક કરો અને જે મોબાઈલ નંબર નાખ્યો છે એ પર મોકલાયેલ ઓટીપી દાખલ કરો। પછી લોગિન પર ક્લિક કરો। લોગિન કરવા માટે યુઝર આઈડી તમારો યુ-ડાયસ નંબર અને પાસવર્ડ તમે બનાવ્યો છે તેનો ઉપયોગ કરી લોગિન કરો। આ એપ્લિકેશનનો લાભ માત્ર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે જ ઉપલબ્ધ છે। આવા ઉપયોગી વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।